નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિલેશ વાઘેલા આપ સર્વેનું આઈસ રાજકોટ યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આરઆરબી રેલવે ગ્રુપ ડી ની જે દોસ્તો તૈયારી કરે છે એના માટે ખાસ મહત્વની વાત કે વિદ્યાર્થી મિત્રો, આરઆરબી રેલવે ગ્રુપ ડી માં જનરલ સાયન્સ જે છે એ 25 માર્કનું વેઇટેજ ધરાવે છે। કેટલા માર્ક્સનું? 25 માર્કનું। મતલબ 25 માર્ક્સના પ્રશ્નો તમને આ જનરલ સાયન્સમાંથી પૂછાવાના છે। એમાંથી દોસ્તો જનરલ સાયન્સમાંથી સ્પેસિફિક ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયો આ 3 ટોપિકમાંથી પ્રશ્ન આવશે। અને દોસ્તો આગળના પેપરનું જો મેં એનાલિસિસ કરી લીધું છે અને વિદ્યા મિત્રો યાદ રાખજો, બધામાંથી 8 થી 9 માર્કના પ્રશ્નો પૂછાય છે। એનો મતલબ કે આપણે ફિઝિક્સ કરવું જરૂરી છે, કેમેસ્ટ્રી કરવું જરૂરી છે અને બાયોલોજી કરવું જરૂરી છે। તો દોસ્તો આજે મારે તમને ફિઝિક્સનો એક ટોપિક એટલે કે વિદ્યુત તો મારે આજે વિદ્યુત તમને થોડી ઘણી સમજ મેળવ આપવાની છે। અને દોસ્તો યાદ રાખજો કે આજનો જે ટોપિક છે એ તમારા માટે મોસ્ટ આઈએમપી સાબિત થવાનો છે। તો બધા મિત્રોએ ચાલો આજના લેક્ચરની લિંક છે જોરદાર શેર કરી દેવાની છે અને બધા દોસ્તો જે છે આ સરસ મજાનો જે લેક્ચર તમારા માટે ડિઝાઇન કરેલો છે એ અવશ્યપણે તમારે શું કરવાનું છે, તેને પેપરમાં દોસ્તો જે વસ્તુ તમને નવી લાગે ને એ પેપરમાં નોટ ડાઉન કરતી જવાની છે। અને ચાલો દોસ્તો ઝડપથી લેક્ચરને શેર કરી દો અને મેક્સિમમ વિદ્યાર્થી સુધી આજના લેક્ચરની લિંકને પહોંચાડી દો। ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા જોઈએ પ્રસ્તાવના। શું જોઈએ? પ્રસ્તાવના કે સર વિદ્યુત શું છે? વિદ્યુત શું? બહુ મોટો પ્રશ્ન છે કે સર વિદ્યુત શું છે? તો જેને આપણે ઇંગ્લિશમાં દોસ્તો ઇલેક્ટ્રિસિટી તરીકે દોસ્તો ઓળખીએ છીએ। આ જ છે વિદ્યુત। સાથે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે વિદ્યુત છે ને બીજું કાંઈ નથી, દોડતા ઇલેક્ટ્રોન છે। જો દોડતા ઇલેક્ટ્રોન ન હોય તો આપણે વિદ્યુત કહી શકાય નહીં। બસ એક સિમ્પલ અને સાદી ભાષા યાદ રાખવાની છે કે દોડતા જે વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોન છે એને જ વિદ્યાર્થીઓ શું કહેવાય છે? વિદ્યુત તરીકે ઓળખાય છે। આ વસ્તુ સમજાઈ ગઈ? હા। વિદ્યુત સમજતા પહેલા વિદ્યાર્થી મિત્રો, વિદ્યુતને સમજતા પહેલા મારે તમને બે શબ્દ સમજાવવા છે। એક તો વિદ્યુત ભાર અને એક તો વિદ્યુત પ્રવાહ। વિદ્યુત ભાર અને વિદ્યુત પ્રવાહ ખૂબ જ મહત્વનું છે। ત્યારબાદ દોસ્તો મારે તમને હજી સમજાવવાનું છે અવરોધ કોને કહેવાય। ત્યારબાદ દોસ્તો મારે તમને વોલ્ટેજ, આ બધી વસ્તુ મારે તમને સમજાવવાની છે। જો આ વસ્તુ સમજાય ને તો જ તમે સરસ રીતે ઇલેક્ટ્રિસિટી સમજી શકશો, વિદ્યુત તમે સમજી શકશો। ઓકે, હું તમને કહું 11 આવડે તેના માટે 1 થી 10 એકુ આવડવા જરૂરી છે। એવી રીતે દોસ્તો જો તમારે વિદ્યુત સમજવું છે તો આ શું છે એને આપણે સમજ મેળવવી જરૂરી છે। તો ચાલો 1 બાય 1 છે એમાંથી દોસ્તો એક ટોપિક સમજતા જાય। અને યાદ રાખજો ઘણીવાર પ્રશ્ન આમાંથી જ આવે છે હો। આગલા વર્ષના પેપર જોઈ લેવાનું છૂટ તમારે દોસ્તો કે આગળના વર્ષમાં આ ટોપિકમાંથી ઘણીવાર પ્રશ્નો આવી ચૂક્યા છે। ઓકે, તો ચાલો આપણે મસ્ત મજાની માહિતી 1 બાય 1 મેળવીએ। પહેલા તો જોઈએ વિદ્યુત ભાર કોને કહેવાય। ઓકે, પહેલા શું જોવાનું છે? વિદ્યુત ભાર જોવાનું છે। તો બધા મિત્રો યાદ રાખવાનું છે કે વિદ્યુત ભારની શોધ યાદ રાખજો કે આની જે શોધ જે છે એ કુલંબ નામના વ્યક્તિએ કરી। કોને કરી? કુલંબ નામના જે વૈજ્ઞાનિકે આની શોધ કરી છે। અને વિદ્યાર્થી મિત્રો આ જે વિદ્યુત ભાર એટલે શું? તો ચાલો તમને એની વ્યાખ્યા આપી દો, તમને ખબર હોવી જોઈએ ને વિદ્યુત ભાર કોને કહેવાય। તો યાદ રાખજો કે એક એકમ ઇલેક્ટ્રોનના સમૂહને શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? વિદ્યુત ભાર તરીકે ઓળખવામાં આવે છે। ખાસ મહત્વની વાત કે ભાઈ ઇલેક્ટ્રોનના સમૂહને, પણ આ ઇલેક્ટ્રોન કેવા છે? તો યાદ રાખવાનું છે આ ઇલેક્ટ્રોનના સમૂહ જે મેં વાત કરી ને એ દોડતા ઇલેક્ટ્રોન। કેવા ઇલેક્ટ્રોન? દોડતા ઇલેક્ટ્રોન છે। આ તમારે ખાસ યાદ રાખવાનું છે। ધારો કે એક વાત
તો કહું, ધારો કે 10 ઇલેક્ટ્રોન છે, 10 શું છે ઇલેક્ટ્રોન, આ 10 ઇલેક્ટ્રોનનો સમૂહ બની ગયો, આ બીજા 10 ઇલેક્ટ્રોન, તો આ 10 ઇલેક્ટ્રોનનો બીજો સમૂહ બની ગયો, અહીંયા 10 ઇલેક્ટ્રોનનો અહીંયા સમૂહ બની ગયો, તો આ પણ દોસ્તો, આને પણ દોસ્તો શું કહેવાય, વિદ્યુત ભાર કહેવાય, આને વિદ્યુત ભાર કહેવાય, આને વિદ્યુત ભાર કહેવાય, અને આને પણ શું કહેવાય, વિદ્યુત ભાર કહેવામાં આવે છે. તો સમજાઈ ગયું વિદ્યુત ભાર કોને કહેવાય, કે એકમ ઇલેક્ટ્રોનના દોડતા જે સમૂહ હોય એને શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો, આ વિદ્યુત ભાર તરીકે તેને ઓળખવામાં આવે છે. ચાલો આગળ વધીએ. ચાલો હવે આ કુલમ નામના વૈજ્ઞાનિકની શોધ તો કરી, તો યાદ રાખજો તેમને એક સૂત્ર પણ આપેલું છે. શું આપેલું છે દોસ્તો, તેમને એક સૂત્ર આપેલું છે કે ભાઈ Q બરાબર NE. તો તમે કહેશો સાહેબ Q શું છે, તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે આ જે વિદ્યુત ભાર જે છે, વિદ્યુત ભાર જે છે એની સંજ્ઞા શું છે, Q. વિદ્યુત ભારની સંજ્ઞા શું છે વિદ્યાર્થી મિત્રો, Q છે. એટલે કે આ Q એટલે શું થઈ જાય, વિદ્યુત ભાર થઈ જાય. આ સમજાઈ ગયું? હા સર. ચાલો અહીંયા N શું છે, તો યાદ રાખજો N બરાબર 1 2 3 ગમે એટલા તમે શું લઈ શકો, N ની જગ્યાએ કિંમત લઈ શકો છો. E એટલે શું થાય, ઇલેક્ટ્રોન થાય. યાદ રાખજો E એટલે શું છે, ઇલેક્ટ્રોન થાય. અને ઇલેક્ટ્રોનનો કંઈક ખુદ શું છે, વિદ્યુત ભાર છે કેટલો છે, 1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ. તો આ વિદ્યાર્થી મિત્રો આપણે વિદ્યુત ભાર એટલે શું એની સમજ મેળવી. ઓકે, તમને કોઈ કે ભાઈ 2 કુલમમાં કેટલા ઇલેક્ટ્રોન હોય એટલું તમને પૂછે, કેટલા ઇલેક્ટ્રોન પ્રશ્ન પૂછી લે તમને, તો આવડવું જોઈએ શું, સૂત્રની મદદથી Q બરાબર NE. N ની જગ્યાએ કેટલા મૂકવાના કીધા, 2, તો 2 મૂકી દો. 2 1.6 ગુણ્યા 10⁻⁹ એટલા કુલમ થશે. 16 દૂને 32 3.2 ગુણ્યા 10⁻⁹ કુલમ. સમજાણું? તો આ તમને દાખલો પૂછાઈ શકે, તો તમને આવી રીતે આ સૂત્ર ખાસ યાદ રાખજો, મોસ્ટ IMP છે, પૂછાય તો તમને આવડવું જોઈએ. તો આ આપણે શું કીધું વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ભાર એટલે શું એની આપણે સમજ મેળવી છે. ચલો હવે આપણે આગળ વધીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સમજ મેળવવાની છે વિદ્યુત ભાર, પછી વાત કરવાની છે વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ તો યાદ રાખજો ભાઈ, વિદ્યુત પ્રવાહની સંજ્ઞા શું છે, તો ભાઈ વિદ્યુત પ્રવાહને I વડે દર્શાવી શકાય. કોના વડે? વિદ્યુત પ્રવાહને I વડે દર્શાવી શકાય. આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ યાદ રાખજો ભાઈ, વિદ્યુત પ્રવાહને I વડે દર્શાવી દીધા, એનો એકમ શું છે, એના જો એકમની વાત કરવામાં આવે તો એમ્પિયર એનો એકમ છે. શું છે? એમ્પિયર એનો એકમ છે. એને ઘણીવાર એમ્પિયરને A વડે દર્શાવી શકાય, અથવા તો આને AMP પણ લખાયો, આ AMP વડે પણ દર્શાવી શકાય. વિદ્યાર્થી મિત્રો આ વિદ્યુત ભારની શોધ કોણે કરે, આ એવો પ્રશ્ન હોય તો યાદ રાખવાની કે વિદ્યુત પ્રવાહની શોધ આંદ્રે એમ્પિયર નામના વૈજ્ઞાનિકે કરી. કોણે કરી? આંદ્રે એમ્પિયર નામના વૈજ્ઞાનિકે આ વિદ્યુત પ્રવાહની શોધ કરી છે, જેથી આને વિદ્યાર્થી મિત્રો શું કહેવાય, એનો એકમને એમ્પિયર તરીકે ઓળખવામાં આવે છે. અને આ જ આંદ્રે એમ્પિયરે વિદ્યાર્થી મિત્રો એક સૂત્ર આપ્યું, I બરાબર Q/T. તમે કહો પેલા વ્યાખ્યા નહીં ને પેલા સૂત્ર કેમ કરાવડાવ્યું? કેમ કે ભાઈ જો તમને આ સૂત્ર આવડશે ને તો વ્યાખ્યા ઓટોમેટિક તમને આવડશે. સમજાઈ ગયું? જો યાદ રાખજો ભાઈ, I બરાબર Q/T. I નું સૂત્ર છે, ખાસ મોસ્ટ IMP છે, યાદ જ રાખી લેજો ભાઈ, પછી મને કહેતા નહીં પરીક્ષામાં સૂત્ર પૂછાઈ શકે. તો I બરાબર શું થઈ ગયું, Q/T. T શું દર્શાવે છે દોસ્તો? T એ સમય દર્શાવે છે. શું દર્શાવે છે? સમય. Q શું દર્શાવે? ચાલો ઝડપથી કોમેન્ટ કરો. Q શું દર્શાવે છે? હા, વિદ્યુત ભાર દર્શાવે છે. બરાબર? ચાલો, વેરી ગુડ. હવે આપણે વ્યાખ્યા બનાવવાની છે, આના ઉપરથી આપણે વ્યાખ્યા બનાવવાની છે. તમે કહો સાહેબ મસ્તી નહીં કરો, આના ઉપર વ્યાખ્યા થોડી બનેલા ભાઈ, ઉભો રહે આગળ બનાવી દઉં. ચાલો વ્યાખ્યા બનાવીને છે. હવે
એકમ સમયમાં અથવા એક કામ કરીએ, એક વાહક વિદ્યુત કેમાં જોવા મળે? એક વાહક તારમાં. વાહક એટલે ટૂંકમાં વાયર, વિજ્ઞાનમાં એને વાહક તાર કહેવાય. એક વાહક તારમાં એકમ સમયમાં, ટી એટલે કે સમય, એકમ સમયમાં પસાર થતા શું પસાર થાય? વિદ્યુત ભાર. પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને શું કહેવાય છે દોસ્તો? વિદ્યુત પ્રવાહ કહેવાય. શું કહેવાય? વિદ્યુત પ્રવાહ કહેવાય છે. આ તમારે ખાસ યાદ રાખવાનું. થઈ ગયું? વ્યાખ્યા થઈ ગયા. શું અઘરું છે મને કહો કે એક વાહક તારમાં એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને શું કહેવાય? વિદ્યુત પ્રવાહ કહેવાય છે. આ સમજાઈ ગયું? હા સર, સમજાઈ ગયું. ચાલો, હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, અહીંયા બે પ્રશ્ન છે જો ખૂબ જ મહત્વના છે. હું બે વસ્તુ લઉં છું, એ ખાસ મહત્વને યાદ રાખજો કે વિદ્યુત પ્રવાહ ની હાજરી ચેક કરવા. હાજરી છે કે નહીં, હાજરીને ચેક કરવા માટે વિદ્યાર્થી મિત્રો વિદ્યુત પ્રવાહની હાજરીને ચેક કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે? તો એનો જવાબ છે એમીટર. શું છે વિદ્યાર્થી મિત્રો? વિદ્યુત પ્રવાહની હાજરીને ચેક કરવા માટે સાધનનો જે ઉપયોગ કરવામાં આવે, વિદ્યુત પ્રવાહના હાજરીને ચેક કરવા માટે જે સાધનનો ઉપયોગ કરવામાં આવે એનું નામ છે વિદ્યાર્થી મિત્રો ઝી મીટર. જી એટલે શું થાય? ગેલ્વેનોમીટર. હાજરીની વાત કરીએ જી એટલે કે ગેલ્વેનોમીટર. યાદ રાખી લેજો ભાઈ, અહીંયા ગેલ્વેનોમીટર. જો તમને એવું પ્રશ્ન પૂછે કે ભાઈ વિદ્યુત પ્રવાહ માપવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે? તો તમે લખી શકો એમીટર. એમીટર એટલે શું થાય દોસ્તો? એમ્પિયર મીટર. તો વિદ્યાર્થી મિત્રો જો તમને વિદ્યુત પ્રવાહ પૂછે તો વિદ્યુત પ્રવાહ માટે એટલી વસ્તુ છે જે જરૂરી છે, ઉપયોગી છે, તમને આવડવી જોઈએ. સમજાઈ ગયું? હા સર, હવે સમજાઈ ગયું છે. તો આ ખાસ મહત્વનું યાદ રાખજો ભાઈ. એમ્પિયર મીટર અને વિદ્યુત પ્રવાહને હાજરી હોય તો જી મીટર એટલે કે ગેલ્વેનોમીટર, અને પ્રવાહ માપવા માટે એ મીટરનો ઉપયોગ કરવામાં આવે. એનું સૂત્ર ખાસ યાદ રાખવાનું છે. સમજાણું? ચાલો, ધારો કે દોસ્તો તમને સૂત્ર ઉપરથી તમને પ્રશ્ન એવો પૂછે, અહીંયા પ્રશ્ન તમને પૂછે કે ભાઈ એક વાહક તારમાં 2 સેકન્ડમાં તમને એવું પૂછે કે 2 સેકન્ડમાં 8 કુલંબ વિદ્યુત ભાર પસાર થાય. વિદ્યુત ભાર પસાર થાય તો વિદ્યુત પ્રવાહ કેટલો? વિદ્યુત પ્રવાહ કેટલો? જો તમને આવો પ્રશ્ન પૂછે, શું પૂછે પ્રશ્ન? યાદ રાખજો કે એક વાહક તારમાં 2 સેકન્ડમાં કેટલા કુલમ? 8 કુલમ શું પસાર થાય? વિદ્યુત ભાર પસાર થાય તો વિદ્યુત પ્રવાહ કેટલો? જો આવો પ્રશ્ન પૂછાશે એવું પરીક્ષામાં તો કરવાનું શું? કાંઈ નથી કરવાનું, ફક્ત સૂત્ર યાદ રાખો. I બરાબર શું થાય? Q upon T. Q કેટલા છે? વિદ્યુત ભાર કેટલા છે? 8, તો 8 કુલમ કરી નાખો. T કેટલા છે? 2 સેકન્ડ, તો 2 કરી નાખો છેદમાં, એટલે 8/2. એટલે I બરાબર કેટલા થઈ ગયા? 4 × 2 = 8, તો 4 એમ્પિયર. કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થશે? 4 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર થશે. જો પરીક્ષામાં તમને આવું કંઈક પ્રશ્ન પૂછે તો આનો સોલ્યુશન ક્યારે મળશે? જ્યારે તમને સૂત્ર યાદ હોય ને ત્યારે. સમજાણું? તો આવા પ્રકારના પ્રશ્નો દોસ્તો ખાસ યાદ રાખજો, પૂછાઈ શકે છે. તો તમારે ખાસ ઉપયોગી છે. આ બેઝિક ડિટેલ છે પરંતુ ઉપયોગી છે, તો જ આપણે આગળ સમજી શકીએ. ઓકે, ચાલો આગળ વધીએ દોસ્તો. વિદ્યુત પ્રવાહ જોયા બાદ હવે આજે દોસ્તો વાત કરવાની છે અવરોધની. કોની વાત કરવાની છે?
અવરોધની, જેને આર વડે દર્શાવાય. અવરોધને કોના વડે? આર વડે દર્શાવાય છે. યાદ રાખજો કે અવરોધ જે છે એની શોધ, અવરોધની દોસ્તો જે શોધ કોને કરી હતી ખ્યાલ છે કોઈને? અવરોધની શોધ દોસ્તો ઓહમ નામના વૈજ્ઞાનિકે કરી હતી. શું કરી હતી? ઓહમ નામના વૈજ્ઞાનિકે આ અવરોધની શોધ કરી. અવરોધ કોને કહેવાય? તો અવરોધનું એક જ કામ છે, એનું બીજું કઈ કામ જ નથી, આનો કોઈ ધંધો જ નથી ભાઈ. આનું એક જ કાર્ય છે. શું કાર્ય છે કહી દઉં? કે વિદ્યુત ભારને રોકવું. વિદ્યુત ભારને રોકવાનું કામ છે, બીજું કઈ કામ નથી. આનું કામ બીજું એક કઈ છે જ નહીં. શું કામ છે? કે વિદ્યુત ભારને રોકવું. કેમ? આ કોનું કામ છે? યાદ રાખજો કે અવરોધનું કામ છે. સમજાઈ ગયું? હા, ચાલો. અવરોધની દોસ્તો સંજ્ઞા શું છે, કેવી રીતે દર્શાવી શકાય? તો યાદ રાખજો એને આર વડે દર્શાવી શકાય. દોસ્તો એને પરિપથ થઈ છે. હો ભાઈ, પરિપથ થઈ છે. તો યાદ રાખજો એને પરિપથ તરીકે અવરોધને આવી એની દોસ્તો આકૃતિ છે. આવું તમને જો દેખાય તો સમજી લેજો આ શું છે વિદ્યાર્થી મિત્રો. યાદ રાખજો અવરોધની નિશાની છે. ઓકે, હજી દોસ્તો આપણે આગળ વાત કરીએ તો અહીંયા અવરોધનો એકમ શું થાય? અવરોધનો એકમ શું થાય? તો યાદ રાખવાનું છે અવરોધના એકમને, અવરોધની શોધ કોને કરી? ઓહમે. તો અવરોધના એકમને ઓહમ તરીકે ઓળખાય. અથવા તમે કહો સાહેબ મારે ઓહમ તો કેવું જ નથી, તો એનો બીજો ઓપ્શન છે અવરોધને તમે આવી રીતે પણ દર્શાવી શકો છો. આને શું કહેવાય? ઓમેગા તરીકે ઓળખાય. શું કહેવાય? આ નિશાની દેખાય ને એને ઓમેગા કહેવાય. તો આ ખાસ યાદ રાખજો. એકમ, પરિપથ, સંજ્ઞા અને કાર્ય, આ અવરોધની વાત છે. જો વિદ્યાર્થી મિત્રો આપણે અવરોધનું સૂત્ર જોઈએ, અવરોધનું સૂત્ર જોઈએ તો વિદ્યાર્થીઓ યાદ રાખવાનું V બરાબર IR. ઘણા બધા વિદ્યાર્થી પ્રશ્ન પૂછો ને અવરોધનું સૂત્ર શું થાય તો મને કહે કે સાહેબ V બરાબર RI. પરંતુ અવરોધનું સૂત્ર પૂછે તો ખરેખર અવરોધનું સૂત્ર નથી. અવરોધ એટલે અવરોધને કોના વડે દર્શાવાય? આર વડે. તો હંમેશા આર બરાબર જે આવે એ જ એનું સૂત્ર છે. આર બરાબર શું થાય? V upon I. તો યાદ રાખવાનું અવરોધનું સૂત્ર R is equal to V upon I છે, નોટ V is equal to IR. સમજાણું? અહીંયા દોસ્તો હું તમને વાત કરી દઉં V શું છે. તો અહીંયા V એ વોલ્ટેજ છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, વોલ્ટેજ જેને કહેવાય. I શું છે? વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ. અને R એ શું છે વિદ્યાર્થી મિત્રો? અવરોધ. ઓકે, તો આ દોસ્તો તમારે ખાસ યાદ રાખવાનું છે. અવરોધની આજે વાત કરી દીધી છે, આ મગજમાં રાખવા જેવી વસ્તુ છે. તો ઘણીવાર તમને આમાંથી અવારનવાર પ્રશ્ન પૂછાતા હોય તો આ યાદ રાખજો. ક્લિયર? આ વાત થઈ ગઈ અવરોધની. હવે આપણે હજી એક દોસ્તો તમને જણાવી દઉં કે અવરોધમાં એક આનું બીજું આવી રીતે તમને એક સંજ્ઞા જોવા મળશે. આવી રીતે, આવી રીતે. તો આ પણ અવરોધની નિશાની છે, પરંતુ કેવો અવરોધ કહેવાય દોસ્તો? યાદ રાખજો આને ચલિત અવરોધ કહેવાય. અને શું કહેવાય? ચલિત અવરોધ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, અને અવરોધને માપવાના જે સાધનને, અવરોધને માપવાનું જે સાધન હોય ને એને યાદ રાખજો રિહોસ્ટેટ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો આ વિદ્યા મિત્રો આપણે વાત થઈ ગઈ છે એટલી મહત્વની અવરોધ વિશેની વાત. ચાલો હવે આપણે દોસ્તો આગળ વધીએ અને વાત કરવાની છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. કોની વાત કરવાની છે? વિદ્યુત સ્થિતિમાન તફાવત. વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વાત કરશે. આ શું છે? પેલા તો નામ જ બહુ મોટું છે. એવું બધું શું છે? તો યાદ રાખજો જેને તમે સરળ શબ્દમાં શું કહો છો ખબર છે? વિદ્યુત સ્થિતિમાનના સરળ શબ્દમાં તમે વોલ્ટેજ કહો છો. વોલ્ટેજ એટલે જ વિદ્યાર્થી મિત્રો વિદ્યુત સ્થિતિમાનના તફાવત. ઓકે, તો મગજ બેઠી ગયું. વોલ્ટેજ એટલે શું થાય? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે આ શું છે? વોલ્ટેજ કોને કહેવાય? આપણે કહીએ કે 5 વોલ્ટ, 10 વોલ્ટ, 20 વોલ્ટ, 50 વોલ્ટ, પણ ખરેખર વોલ્ટેજનો મતલબ શું છે? તો આ ખાસ તમારે મગજમાં રાખવાનું છે. હું જે કહું છું એ કે એક ઇલેક્ટ્રોન, ધારો કે એક ઇલેક્ટ્રોન છે,
એ અત્યારે એ જગ્યા ઉપર છે. ક્યાં છે? એ જગ્યા ઉપર છે. અને એને જવું છે બી જગ્યા ઉપર. એક ઇલેક્ટ્રોન છે અત્યારે છે એ ઉપર, જવું છે ક્યાં? બી જગ્યા ઉપર. તો યાદ રાખવામાં આવજો, ખાસ મહત્વની પ્રશ્ન છે અહીંયા કે વિદ્યુત સ્થિતિમાન કોને કહેવાય? તો એની શું વ્યાખ્યા એવી છે કે એક ઇલેક્ટ્રોનને એક છેડાથી બીજા છેડે જવા માટે, એક છેડાથી બીજા છેડે જવા માટે કરવું પડતું કાર્ય એને શું કહેવાય? વોલ્ટેજ. યાદ રાખજો, ફરીવાર કહી દઉં છું ભાઈ, એક ઇલેક્ટ્રોનને એક છેડેથી બીજા છેડે જવા માટે કરવામાં આવતું જે કાર્ય હોય ને એને જ વિદ્યાર્થી મિત્રો વોલ્ટેજ કહેવાય. શું કહેવાય? વોલ્ટેજ કહેવામાં આવે છે. વોલ્ટેજનું તમે V બરાબર IR, આ એનું સૂત્ર છે, આ તમારે યાદ રાખવાનું. તમે કહો છો ઓહમનું સૂત્ર કેમ થાય? R ને કરતા કરો તો. સમજાણું? હા સર, સમજાઈ ગયું છે. આ મહત્વની વસ્તુ છે. વોલ્ટેજની વ્યાખ્યા ખાસ મગજમાં રાખજો. સમજાય છે? હા, ચાલો. વોલ્ટેજનો એકમ શું છે? એકમય ખુદ વોલ્ટેજ જ છે. એકમય શું છે? વોલ્ટેજ એ જ એનો શું છે? એકમ છે. આ પણ તમારે મગજમાં રાખવાનું છે. સમજાઈ ગયું? તો વોલ્ટેજ કોને કહેવાય એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોને કહેવાય એની મેં દોસ્તો તમને વાત કરી દીધી છે. તો આઈ હોપ તમને આ વસ્તુ સમજાઈ ગયું છે. બરાબર? ચાલો, તો હવે આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોયું, અવરોધ જોયું, પછી આપણે દોસ્તો વિદ્યુત ભાર જોયું. હવે શું સમજવાનું છે? હવે હું તમને જે સમજાવવા જાઉં છું ખાસ મહત્વનું છે કે ભાઈ વાહક તાર જે છે એ વાહક તાર માં કઈ કઈ ધાતુનો ઉપયોગ કરવામાં આવે? તો યાદ રાખજો, વિદ્યુતનું વહન જવાબ. વિદ્યુતનું વહન ક્યાંમાં થાય? વિદ્યુત વહન કેમાં કરે? તો યાદ રાખજો, એક તો સુવાહક પદાર્થ હોય અને બીજું અર્ધવાહક પદાર્થ હોય. સુવાહક પદાર્થ અને અર્ધવાહક પદાર્થમાં જ વિદ્યુતનું વહન શક્ય છે. જ્યારે યાદ રાખજો કે અવાહક પદાર્થ જે હોય એમાં વિદ્યુતનું વહન શક્ય નથી. આ મગજમાં રાખવાની વાત છે. અવાહકમાં વિદ્યુતનું વહન શક્ય થતું નથી. કેમાં શક્ય છે? વાહક અને સુવાહકમાં. સમજાણું? ચાલો દોસ્તો, હું તમને જણાવી દઉં. અવાહકમાં ઉદાહરણ દોસ્તો તમને આપી દઉં. અવાહકનું ઉદાહરણ શું છે? લાકડું, રબર, પ્લાસ્ટિક. આ બધા જ વિદ્યાર્થી મિત્રો જે છે વિદ્યુતનું વહન નથી થતું એવા અવાહક પદાર્થના ઉદાહરણ છે. જો તમને પ્રશ્ન એવું પૂછવામાં આવે કે ભાઈ અર્ધવાહક પદાર્થના ઉદાહરણો કયા છે? તો યાદ રાખજો, સિલિકોન, જર્મેનિયમ. ઓકે, આ બધા શું છે દોસ્તો? અર્ધવાહક પદાર્થના ઉદાહરણ છે. જ્યારે સુવાહક પદાર્થ જે છે યાદ રાખજો, ચાંદી, કોપર, તાંબુ, Fe, પછી એલ્યુમિનિયમ. આ બધા વિદ્યાર્થી મિત્રો એવા છે કે જેમાં વિદ્યુતનું વહન થઈ શકે. તો વાહક, સુવાહક અને અર્ધવાહક કોને કહેવાય? સમજાઈ ગયું? આ તમારે મગજમાં રાખવાનું છે. ત્યારબાદ આપણે દોસ્તો આગળ વધીએ કે હવે મારે તમને સમજાવવું છે એસી, એર કન્ડિશનર નહીં હો ભાઈ, અને ડીસી. તો વિદ્યાર્થી મિત્રો આપણે સમજીએ કે એસી કોને કહેવાય? તો એસી ને વિદ્યાર્થી મિત્રો ઉલટ સુલટ પ્રવાહ કહેવાય. શું કહેવાય? ઉલટ સુલટ પ્રવાહ કહેવામાં આવે છે. ત્યારબાદ દોસ્તો એસી નું દોસ્તો આપણે જોઈએ કે ભાઈ કેવી રીતે જોવા મળે. તો આમ આ એસી પ્રવાહ જો આવી રીતે જોવા મળે છે. આ સમજાઈ ગયો? યાદ રાખજો. અહીંયા તમે શું જોઈ શકો છો? જો ધ્યાન આપજો, આ આખી જીરોની લાઈન છે. અહીંયા પોઝિટિવ, અહીંયા નેગેટિવ, પોઝિટિવ, નેગેટિવ, પોઝિટિવ. હજી આગળ વધશે તો નેગેટિવ. ટૂંકમાં આવી રીતે શું કરે છે? તરંગ, વિદ્યુત તરંગ છે ને આગળ વધે છે. સમજાઈ ગયું? આ ખાસ યાદ રાખજો. ત્યારબાદ દોસ્તો તમારે યાદ રાખવાની છે કે આ જે એસી જે છે એ ભારતની જો વાત કરીએ, ભારતમાં 50 હર્ટ્ઝની આવૃત્તિ અને 220 વોલ્ટ નો સમાવેશ કરવામાં આવે
છે. ભારત દેશમાં જે આપણે વાત કરીએ વિદ્યુત જે છે એ એસી કરંટનો જ ઉપયોગ કરવામાં આવે છે અને જેની આવૃત્તિ કેટલી છે 50 હર્ટ્ઝ અને વોલ્ટેજ કેટલા છે 220 વોલ્ટ. જેનું અમેરિકાની જો વાત કરીએ અમેરિકા, તો અમેરિકામાં વિદ્યા મિત્રો 60 હર્ટ્ઝ આવૃત્તિ ધરાવતું અને 110 વોલ્ટેજ ધરાવતું શું જોવા મળે છે વિદ્યા મિત્રો? વિદ્યુત પ્રવાહ છે જોવા મળે છે. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. હવે યાદ રાખજો ભાઈ કે એસી પ્રવાહનો ઉપયોગ ક્યાં થાય છે? તો ઘરમાં, ઓફિસમાં, મોટી ફેક્ટરી હોય ત્યાં બધી જગ્યાએ આપણે એસી કરંટનો ઉપયોગ કરી શકીએ છીએ. જ્યારે આપણે ડીસી કરંટની જો વાત કરીએ દોસ્તો, તો ડીસી કરંટનો ઉપયોગ ક્યાં થઈ શકે? પહેલા તો જોઈ આયા કે એસી એટલે શું? ઉલટ સુલટ. તો આનો યાદ રાખજો, ડીસી એટલે શું થાય? એક દિશ પ્રવાહ. શું કહેવાય? એ ડીસી એટલે કે એક દિશ પ્રવાહ, જેને અંગ્રેજીમાં ડાયરેક્ટ કરંટ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા કેમ જેની સંજ્ઞા આવી રીતે દર્શાવવામાં આવે? તો આમાં કેવી રીતે? તો તમે જોઈ શકો છો ભાઈ, આ હું જે કરંટ દોરું છું ને એ જો આ ડીસી છે. આ કયો કરંટ કહેવાય? ડીસી કરંટ, કે જેમાં એક સીધી લાઈનમાં શું થાય છે? વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. જો તમને ઇલેક્ટ્રિક શોક લાગે ને, ઇલેક્ટ્રિક શોક તમને ક્યાં લાગ્યો? ઘરમાં લાગ્યો. તો ઘરમાં આવી રીતે કરંટ જોવા મળે છે. ઓકે, ધારો કે તમને શોર્ટ લાગ્યો તો વિદ્યુત તરંગ અહીંથી લાગે તમને શોર્ટ લાગે, જ્યારે અહીંયા જશે એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? યાદ રાખજો, તમે ફટાફટ હાથ લઈ શકો, કેમ કે વિદ્યુત કરંટ ત્યારે શું થઈ ગયું? ઝીરો થઈ ગયું. એટલે તમે હાથ લઈ શકો છો. પરંતુ અહીંયા એવો કોઈ પ્રશ્ન છે જ નહીં. અહીંયા ડાયરેક્ટ કરંટ છે, મતલબ અહીંયા ઝીરો થતો જ નથી. જો ભૂલથી તમે આમાં ઇલેક્ટ્રિક શોક લાગે તો બચવાની સંભાવના 0.00% છે. સમજાણું? તો યાદ રાખવાનું છે. ત્યારબાદ વિદ્યા મિત્રો આને આપણે અંગ્રેજીમાં શું કહેવાય? ડાયરેક્ટ કરંટ કહેવાય. શું કહેવાય? ડાયરેક્ટ કરંટ કહેવામાં આવે છે. સમજાઈ ગયું? અને આનો ઉપયોગ ક્યાં થાય? ડીસી કરંટનો ઉપયોગ ક્યાં થાય? તો યાદ રાખજો, બેટરીમાં. જ્યાં તમને બેટરી દેખાય બધી જગ્યાએ બેટરીમાં આ ડીસી કરંટ જ હોય છે, બીજું કાંઈ પણ હોતું નથી. સમજાણું? આ તમારે ખાસ મગજમાં રાખવાનું છે. તો આપણે શું જોયું? એસી અને ડીસી ની વાત જોઈ, જે ખૂબ જ મહત્વની. દોસ્તો અહીંયા આપણે ખૂબ જ મહત્વના અગત્યના આપણે વાતો છે એ ચર્ચા કરી છે. હવે વિદ્યા મિત્રો આગળના એક લેક્ચરમાં આપણે જોશું, આ ચેપ્ટરને આપણે આગળ વધારશું અને હજી મહત્વપૂર્ણ વાતો આપણે કરવાની છે. તો બધા વિદ્યાર્થી મિત્રો છે એ મિત્રોને મજા આવી ગઈ કે નહીં? લેક્ચર કેવો લાગ્યો દોસ્તો? અને તમે હવે બીજા કયા ટોપિક ઉપર સમજવા માંગો છો, ભણવા માંગો છો, અવશ્યપણે લેક્ચર પૂરો થાય તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો હાલ પૂરતી એટલું રાખીએ છીએ. ફરીવાર મળીએ આવતા નવા લેક્ચરમાં. ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ વેરી મચ.